હું કહી આલું મમ્મી આવે એટલે એમને ઓવર રાખો, બહાર નહીં જતા પણ મસ્તી હું છે. તો હેલો ગાઈસ, વેલકમ ટુ આ બ્લોગ ચેનલ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો બ્લોગ છે એ કે ને ઘણા પ્રશ્નો હોય છે, અમુકના એક જ જેવા, અમુક કેટલાય પ્રશ્નો પૂછે છે કે તમારું ગામ કયું, ક્યાં રહો છો અને કેટલું ભણેલા છો. તો આજે એ વસ્તુ પર આપણે વિડીયો બનાવવાનો છે. તો જેને પણ જેટલા પણ પ્રશ્નો હોય, જેટલા મને ખબર છે કે કયા કયા કોમેન્ટો આવે છે અને કયું ગામ છે ને બધું આવે છે, ઘણા ખરા એ જ હોય કયા ગામના છો, એ પ્રશ્નોનો જવાબ અમે આપી દઈશું આ વિડીયોમાં આખો. ગાઈસ, તમારે જો આ વિડીયોમાં જે પણ તમારે પ્રશ્ન બાકી રહી જતો હોય એ તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, એટલે હું પછી વિડીયો બનાવીશ, આખો વિડીયો બનાવીશ. જે પણ તમે પ્રશ્નો પૂછેલા છે બધા પ્રશ્નોનો જવાબ આપી દઈશ એમાં, એટલે જે પણ રહી જાય તમે કોમેન્ટ કરી નાખજો. ઓકે, તો વધારે પૂછાતો સવાલ કે તમે કોમેન્ટમાં કે મેસેજમાં રિપ્લાય કેમ નહીં આપતા, તો એ વાત રહી. તો જો એકને કોમેન્ટમાં રિપ્લાય આપવું તો બધાને આપવો જ પડે, અને બધા માણસો કોઈ સરખા ના હોય. અમુક લોકો કેવા હોય ખબર, ગાળો લખે કોમેન્ટમાં રિપ્લાય માટે, અમુક લોકો પણ એવા પણ હોય, એટલે બધાને કોઈ આપવાની જરૂર હું સમજતી નહીં. એ માટે થઈને તો બધા માણસો સરખા હોતા નથી, એ તો તમને પણ ખબર જ હશે હાલના લોકો કેવા હોય છે, એટલે તમે પણ સમજી જાઓ. એટલે અમુક લોકો પણ એટલા પણ છે, સારા લોકો પણ છે મેં જોયા. મને નથી લાગતું કે છોકરાઓ અમુક ડાયરેક્ટ ગમે તે છોકરીને બહેન કહે, પણ મેં જોયું કે ના, બહેન કહેવાવાળા પણ માણસો છે. તો એ હાચું સૌથી વધારે અને લાગતા ભાઈ નાઈસ ને આમ છે ને તેમ છે, એના કરતાં મને જેમ કહે કે બેન સુપર વિડીયો, એ ભાઈ એ કોમેન્ટ મને બહુ જ ગમે. બેન સુપર વિડીયો, બેન આગળ વધતા રહો, એટલે હે ને એ લોકો માટે થોડું આમ દિલથી માન આપવાનું મન થાય. અને અમુક લોકો ને નાઈસ બેબી આમ છે તેમ છે, એ મગજ ખરાબ થાય ખોટું. એટલે ખોટું આ બધું ને કોકને બહેન માનો, પોતાની બહેન માટે જે પણ રાખો એટલું પણ બીજી છોકરીઓ માટે પણ રાખવા. પોતાની પત્નીને તમારે જે કેવું કહો. બીજી વાત રહી એક પૂરા આ મૂકી દઉં ને મારા પાછી 1 કલાકનું લેક્ચર થશે, એ મૂકી દઉં ને કે કહેશે હા ને મગજ એમ થશે, તમારું થશે મારું થશે. એક ટોપિકમાં મૂકે ને 1-2 કલાક લેક્ચર લઈ લઉં, આટલું ટેલેન્ટ છે આપણામાં. તો બીજો સવાલ એવો હોય છે કે તમારા ગામનું નામ શું છે. તો હું કહી દઉં, હું જે પણ વિડીયો નાખું ત્યાંનું લોકેશન નાખું જ છું, તો લોકેશનમાં ચેક કરી નાખવાનું. તમે પછી આવા સવાલો કરો પછી મને કે જવાબ નહીં આપતા. હું જે પણ વિડીયો બનાવું ને એનું લોકેશન ત્યાં નાખી જ દઉં છું. ના પણ આવી ગયા જો, અને ના ગમ્યું પપ્પા જાજે વધી બટકું ભરે મને કૂટી નાખ્યું. ઓવે પડી જાય, એક વાર રાખજો. બહાર જતા રહેજો નકર. બહાર જા, બહાર જા. હું કહી આલું મમ્મી આવે એટલે એમને ઓવર રાખો, બહાર નહીં જતા પણ મસ્તી હું છે. બહાર જા, બહાર જા, મન નહીં બોલાવાની, જા બસ બેસી જા. લોકો કહે આ મારું મોને, આ કેટલું મોને દીધું. ડેન્જરમેન, જેફરમેન શું કહેવાય, જર્મન શેફર. હા તો ડેન્જરમેન છે એક નંબરનો. કટ્ટું માનતો નહીં, એના મૂડ ઉપર જાય માણસના ગોળ. મોનું હોય મોને, ના મોનું હોય ગત્તું ના મોને. સાચી વાત ને? ઓય પાગલ ચેકુ. એ કોક આવ્યું. બાજા ઊભું થા, બાજા. બસ એક નંબરનો નોટંકી માણસ છે. એમ કે જેકી સારો જોયું તો કેટલો સારો છે. એને મોનું હોય તો જ મોને, એક જ નંબરનો માણસ જેવો છે પણ એને મોનું હોય તો મોની જાય, ના મોનું હોય તો ગત્તું ના મોને. તમે ગમે તેટલા માથાકૂટ કરો, એક ખાલી મારા મમ્મીનું મોને, બીજું નહીં મોનતો. તો વિડીયો બનાવતા આપણે આવી ગયા ખેતરે, કેમ કે હવે આવી ગયા મમ્મી અહીંયા આવી હતી. હવે આપણે પણ જોવા આવું મને. મમ્મી ક્યાં ગઈ ખબર નહીં પડતી. મારે ઇન્ડિયા ગેટ આવી જાય પણ મમ્મી નહીં દેખાતી. ઓ રહી મમ્મી. મમ્મી શું કરે હે? કો કરે હે ઊભી? મારે એવું છે કે હું કામ કરવા આવ્યું આપણે. હે શું કરે હે? ઘેર જાય તો હું તો હોય આવી. મેં તો હમણે કહે કે આવતી નહીં. લઈ લાવ્યો. કે સમજો એવું હતું તાર બધું. તો ગાઈસ આટલું જીરું નેદેલું છે. આ 2 લેટર પાઇપો નેદી છે ને બીજું બધું નેદવાનું બાકી પડ્યું છે. તો કોણ આવ્યું નેદવા ભાઈ?
હવે તમારે ચીજ યાર આજનો દાડી ભાઈ રજા આવે રોજ રોજ ચિયો કરે એક દાડો રજા અમે એકલા પાછી છીએ સારું ના લાગે ઘરનું કામ નહીં કર્યું તમે બધા રખડવા જશો રખડવા જ કહેવાય હા બીજા સવાલનો પણ જવાબ મળી ગયો અને અમારી જગ્યાએ થોડી મસ્તી કરી નાખી અને અમે ખેતરમાં ફરીને આવી ગયા હવે રહ્યો ત્રીજો સવાલ કે તમારું નામ શું હોય તો ખાલી મારે ખાલી છે ને યુટ્યુબ બાદ નામ નહીં લખેલું પણ તો એ બધાનું નામ તો ખબર જ હોય ને અને તો એ કહેશે આ તો એ શું કહેશે કે તમારું નામ શું હોય તો દેખો મારે બધે નામ જ લખેલું જ હોય છે કે તમારે શુદ્ધ દેખી લેવાનું નિકિતા ઠાકોર કરીને લખેલું જ હશે પણ લોકોને હવે શું કરવાનું મારે લખતા આવડે કે તમારું નામ શું છે પણ વધતા નહીં આવડતું લાગે કે નિકિતા ઠાકોર લખેલું છે નામ મારું લખેલું છે તો આવા પણ માણસો હોય છે બધાના વિચાર અલગ અલગ હોય એટલે આપણને કોઈ ખબર પડે નહીં હવે આવે કે ચોથો સવાલ તો ચોથો સવાલ શું છે એ જ મારે ખબર નહીં હવે મારે ગોતવો પડશે ફટાફટ ગોત નાખીએ તો ચોથો સવાલ એ છે કે તમે કેટલું ભણેલા છો તો હું કહું 12 પાસ કર્યું છે અને આર્ટ્સ લીધું હતું અને 12 પાસ કર્યું છે અને એક કોલેજ કરી હતી એટલે સેમ 1 કર્યું હતું કોને 6 મહિના અને એ પણ ફ્રી ભરી હતી ફ્રી વધારે હતી કોલેજની કંઈક 5000 જેવી છે એટલે પછી એ પણ ગલ્લો પૂરીને ભરી હતી એકવાર ભરીને પછી બીજી વખત તો પૈસા જોવે એટલે પછી શિષ્યવૃત્તિ આવવાની હતી એકવાર પછી કોઈક આવે એમ હતું એટલે પછી ભણવાનું આપણે લેવા દીધું છે અને બીજો પણ સવાલ હવે ગોતી નાખીએ ફટાફટ પોટનો સવાલ એ છે કે તમે કેટલા ભાઈ બહેન છો તો અમે 3 ભાઈ બહેન છે એક ભાઈ છે એક બહેન છે મારે અને હું સૌથી નાની ભાઈ સૌથી મોટા પછી બહેન ને પછી હું એટલે સૌથી નાની છું એટલે ઘરમાં બધાની બોલચા પણ ખાવી પડે વગર કે બધાનો બોલચા કહેવી પડે પણ અમારે વધારે ભાઈનું બોલચા પડે અને અમારે ઓછી પડે છે થોડું સારું હોય કેમ કે અમે ઋષિ તરત બળીએ છીએ અને ઋષિ બળ હોય તો પછી બીજું કાંઈ નહીં ખાલી બોલવાનું બંધ કરવાનું ખાવા તો ખાવું જ પડે એટલે શું કરવાનું વધારે કોઈ સમજતું ના હોય તો પછી બોલવાનું બંધ કરી નાખવાનું બીજું કોઈ જ માથાકૂટ નહીં કરવાની કેમ કે જો બોલેલું સમજતા ન હોય તો પછી આપણે ચૂપ રહેવા બસ ભલાઈ છે આપણી હવે આપણે છઠ્ઠો સવાલ ગોતીએ છઠ્ઠો સવાલ એ છે કે તમે ઘરમાં કેટલા જણા રહો છો તો એ સવાલ એમ છે કે અમે 6 જણા રહીએ છીએ એટલે મમ્મી પપ્પા હું ભાઈ ભાભી અને ભત્રીજો અને પહેલાં પણ એવું હતું કે દાદી મમ્મી પપ્પા અને અમે 3 ભાઈ બહેન તારે પણ 6 હતા પછી વળી બેનને બેન સાસરે ગયા તો વળી ભાભીને લાયા વળી ના એવું નહીં કોક દાદી મારી ગયા એટલે ભાભીને પૈને લાયા કોણ અને બેન સાસરે ગયા તે ભત્રીજો આવી ગયો 6 જ ચાલે 6નો આંકડો ચાલે છે તો 7મો સવાલ શું છે મને પણ હવે ખબર નહીં કેમ કે મને જેટલા યાદ હતા કે આટલા પૂછાય છે એટલા જ મેં તમને કહી દીધું અને આ છે અમારે આજુબાજુ ઘરના આજુબાજુનો નજારો બટાકા આવડાવડા થયા હજી હવે ઉગે છે બાજુમાં ઉગી ગયા થોડા મોટા વહેલા વાયા હતા અમારે જે નાના છે અહીંયા તે ફુવારા ચાલુ છે એના આજુબાજુ બધું એવું છે અમારે એક જ વીઘો છે ઘરનો એક જ વીઘો દાદાના નામનો અને બીજા ઉધર વાવીએ છીએ તો ગાઈસ હવે જે સવાલ રહી ગયા છે તમે કોમેન્ટ કરી નાખજો ઓકે બાય બાય ટાટા